સૌ વાલા મિત્રોને જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ 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 કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 17મી ઓક્ટોબર 2025 ને વાર છે શુક્રવાર। પંચાંગ કહે છે આસો મહિનો છે, કૃષ્ણ પક્ષ છે અને દિવાળીની શરૂઆત થઈ રહી છે। એકાદશી ને દ્વાદશી એટલે કે વાઘ બારસ અને 11 બે ભેગા છે। મગા નક્ષત્ર છે, શુક્લ યોગ છે, સિંહ રાશિનો ચંદ્ર છે અને કન્યા રાશિનો સૂર્ય છે। તો વાલા મિત્રો, અશુભ સમયની જો વાત કરું તો 10:45 થી 12:12 સુધી રાહુકાળ ચાલવાનો છે અને બપોરે 3:05 થી 4:32 સુધી યમઘંટ છે। આ બંને અશુભ સમય છે, તો એમાં કોઈ શુભ કાર્ય ન કરતા। શુભ કાર્ય કરવા માટે 11:49 થી 12:35 સમય એ અભિજીતનો સમય છે, એમાં તમે કોઈ પણ શુભ કાર્ય કરી શકો। ખાસ એક વાત કરી દઉં કે વાઘ બારસનો દિવસ એ વાક બારસ છે। માં સરસ્વતીનું પૂજન કરવું ભણતા વિદ્યાર્થીઓ માટે શુભ ગણાય। તો વાઘ બારસના દિવસે જો માં સરસ્વતીની પૂજા ભણતા બાળકો જો કરે તો સારું પરિણામ એમને આખું વર્ષ મળી શકે। વાલા મિત્રો, આજના ઉપાયની અંદર વહેલી સવારે સ્નાન કરવા બેસો ત્યારે નાવાના પાણીની અંદર 1 ચમચી હળદર નાખી દેવાની છે અને એ હળદરવાળા પાણીથી જ સ્નાન કરવાનું છે। સાથે શુદ્ધ પાણી લઈ શકાય, સાબુ ને શેમ્પુ પણ ઉપયોગમાં લઈ શકાય। સ્નાન થઈ જાય પછી તમારા આંતરિક વસ્ત્ર અંડરગાર્મેન્ટ્સમાં અને બહારના કપડાની અંદર તમારે કોઈ પણ જાતનું અત્તર અથવા સ્પ્રે છાંટી દેવાનું, શક્ય હોય તો વધારે છાંટવાનું। આ બે કાર્ય પતી જાય પછી એક સફેદ કાગળની અંદર થોડી ખાંડ લઈ લેવાની, અડધી ચમચી જેટલી, એની પડીકી વારી દેવાની અને 24 કલાક માટે પોતાના પોકેટની અંદર રાખવાની છે। બીજા દિવસે વહેલી સવારે એ પડીકીને પીપળાના ઝાડના મૂળમાં અથવા દેવ મંદિરે જઈને મૂકી આવવાની છે। આટલું કાર્ય પતી જવું જોઈએ। ત્યાર પછી સાયંકાળ જ્યારે થાય ત્યારે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને એક હનુમાન ચાલીસા, કાગભૂષણજી રામાયણજીનો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનું। આ કાર્ય પણ પતી જાય ત્યાર પછી રાત્રે સુવાના સમયે પોતાની જ પથારીમાં પલાઠી વાળીને બેસી જવું અને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ જપી જાઓ। વાલા મિત્રો, જેની જન્મગાંઠ અથવા જેની વર્ષગાંઠ 17મી ઓક્ટોબર 2025 અને શુક્રવારના દિવસે છે તેવા બધા જ મારા વાલા મિત્રોને જન્મદિવસ નિમિત્તે મારા તરફથી એમની શુભકામના છે। મેં કહ્યું તે પ્રમાણે તમારે સવારે સ્નાન કરી લેવાનું છે, પછી મેં કહ્યું તે પ્રમાણે તમારે સ્પ્રે પણ છાંટવાનો છે, પરંતુ સાયંકાળ થતા પહેલા તમારે નાના બાળકોને પતાસા વહેંચવાના છે। પતાસા, ખાંડના બનેલા પતાસા હોય છે। નાના નાના બાળકોને જો તમે વહેંચશો તો તમારું આખું વર્ષ સફળતાપૂર્વક આનંદ સહિત પસાર થશે। જેની મેરેજ એનિવર્સરી 17મી તારીખે અને શુક્રવારના દિવસે છે તેવા મારા વાલા મિત્રોએ પતિ અને પત્નીએ બંનેએ સ્નાન કરીને સવારે પોતાના વડીલો હોય એના ચરણ સ્પર્શ કરી લેવાના। ત્યાર પછી સાયંકાળે કોઈ પણ મહાલક્ષ્મી માતાના મંદિરે જવાનું, મંદિરે જઈ અને દર્શન કરવાના। લક્ષ્મી નારાયણનું મંદિર હોય તોય ચાલે, એકલું ઠાકોરજીનું મંદિર હોય તોય ચાલે, અને એકલું મહાલક્ષ્મી માતાનું અથવા કોઈ પણ શક્તિનું મંદિર હોય તમે જઈને દર્શન કરજો, પરંતુ એક કાર્ય અવશ્ય કરજો। સાંજે આખા પરિવાર જમવા બેસે ત્યારે ખીર સાથે બેસીને જમે। તમારે તો ખીર જમવાની જ છે, પણ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પણ તમે ખીર જો જમવામાં આપશો તમને બહુ જ સારું પરિણામ મળવાનું છે। વાલા મિત્રો, આ હતો આજનો ઉપાય। મારા બધા જ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર હોય છે, ફેસબુક પર હોય છે અને યુટ્યુબ પર પણ હોય છે। હું જાણું છું તમારો બહુ જ પ્રેમ મળે છે મારા વિડીયો પર,
જ્યારે જ્યારે તમને આ વિડીયો જોવાનો રહી જાય તો તમે ઇન્સ્ટાગ્રામ પર કે ફેસબુક પર કે યુટ્યુબ પર દુષ્યંત પાઠકને સર્ચ કરજો. તમને ત્યાંથી વિડીયો મળી જશે અને વિડીયો મળી જાય તો તમે ઉપાય અવશ્ય કરજો. આ એક દિવસમાં સફળતા મળે એવા પ્રયોગો નથી, તમે બરાબર સમજી લેજો. સતત નિરંતર તમે ધીરજ સાથે મેં કહ્યું તે ઉપાય રોજ રોજ કરતા જશો ત્યારે એક સમય એવો આવી જશે કે તમારા ગ્રહો બેલેન્સ થઈ જશે. અને એકવાર ગ્રહો બેલેન્સ થઈ જશે તો હું વિશ્વાસ સાથે કહું છું તમને કે તમારા જીવનમાંથી સંઘર્ષ, દુઃખ, પીડા, ચિંતા, ટેન્શન બધું જ જતું રહેશે. એટલે ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખીને, મારી પ્રાર્થના છે ઈશ્વર પર શ્રદ્ધા રાખીને તમે આ ઉપાય કરતા જજો. મારા વિડીયો તમને ગમતા હોય તો તમે અવશ્ય શેર કરો. તમારી પાસે સોશિયલ મીડિયાનું જે પ્લેટફોર્મ હોય એના ઉપર મારા વિડીયોને મૂકો. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી એ વિડીયો પહોંચી જશે અને એ જરૂરિયાતમંદ વ્યક્તિ પણ જો આ ઉપાય કરશે, કારણ કે ફળ આપનારો તો ઈશ્વર છે, હું ને તમે માત્ર નિમિત્ત છે. તો બસ આટલી જ પ્રાર્થના કરું છું, મારા વિડીયોને શેર કરજો. નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને જય સિયારામ અને દિવાળીની શરૂઆતથી જ શુભકામના. તમારો પરિવાર આનંદ સહિત દિવાળીની અંદર રહે, બસ એ જ પ્રાર્થના. જય સિયારામ.